સુરતના ઉદ્યોગની ગુરુકૃપા વિદ્યા સંકુલ વિવાદમાં આરટી હેઠળના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો વાલીઓનો ગંભીર આક્ષેપ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલ હાલ વિવાદના ઘેરામાં આવી છે. શિક્ષણ અધિકાર આરટી હેઠળ પ્રવેશ મેળવનારા માસૂમ વિદ્યાર્થીઓ સાથે શાળા વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન અને ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. અલગ વર્ગખંડમાં બેસાડ્યા વાલીઓનો આક્ષેપ છે કે આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓને કોઈ પણ ભૂલ વગર છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય વર્ગખંડના બદલે અલગ બેસાડવામાં આવે છે. માનસિક ત્રાસ, કોઈ પણ ગુના વગર બાળકોને અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવાને વાલીઓએ રાક્ષસ સજા ગણાવી છે, જેનાથી બાળકોના માનસ પટ પર ગંભીર અસર પડી રહી છે. મારું નામ રાહુલ કૃષ્ણ જાદવ. હું ગુરુકૃપા સ્કૂલમાં આવ્યો છું, જે મારો છોકરો ત્યાં ભણે છે. મારા છોકરાનું નામ અયાન રાહુલ જાદવ છે. એ 6B માં ભણે છે. એની ઉંમર 10 વર્ષની ઉંમર છે. એને 8 દિવસથી કમરામાં બંધ કરીને મૂકવામાં આવ્યું છે, હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે. છોકરાની તબિયત બી ખરાબ થઈ છે. હું પૂછવા આવ્યો છું અહીંયા કે મારા છોકરાને કેમ આટલી બધી પનિશમેન્ટ કરવામાં આવી છે. એમ કે તમારો છોકરો ખાલી મસ્તી કરે. એમ કે મસ્તી કરતો હોય તો તમે 1 દિવસ પનિશમેન્ટ કરો, 2 દિવસ કરો. તમે 8 દિવસ એને ગોંધીને મૂક્યો છે. તો મારો છોકરો હાવ હેરેસમેન્ટ થઈ ગયો છે. સ્કૂલ આવવાનું ના પાડે છે કે મારે સ્કૂલ નથી આવવું. હું શિક્ષણ જે અધિકારી છે, જે ઓફિસર છે, એને અરજી કરી છે. મહામંત્રીને અરજી કરી છે. શિક્ષણ મહામંત્રીને 2 જગ્યા હું કમ્પ્લેન્ટ રાખી છે. સ્કૂલમાંથી હાવ ઉધડો જવાબ મળ્યો કે તમારા છોકરાને તો તાજ રાખવામાં આવશે અને તમારે જે કરવું હોય તમે કરી શકો છો. મારી સ્કૂલનો કંઈ બગાડવાનો નથી. આ ટીચર દ્વારા બોલવામાં આવ્યું છે, ટીચરને પ્રિન્સિપલ. મારી માંગ એક જ છે કે જેટલા બી વાલી છે, જેટલા બી વાલીઓને કંઈ બી ત્રાસ થતું હોય તે મારી હાથે ઊભા રહે. અને હું જ્યાર સુધી મારા છોકરાને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી હું અહીંથી જવાનો નથી. તમારી સાથે કેટલા વાલીઓ આવવાના હતા અને કેમ નહીં આવ્યા? મારી સાથે ઘણા બધા વાલીઓ જોડાવા માંગતા હતા, પણ એ લોકોને બી કહેવામાં આવ્યું અને બોલવામાં આવ્યું કે પછી તમારા છોકરાઓ તો અહીંયા જ ભણવામાં આવશે, તો પછી તમે જશો કા.